મિત્રો ખબર છે કે દુનિયામાં સૌથી મોટો વ્યાપાર શાનો છે, સૌથી મોટો ધંધો કયો છે? તો એ ધંધો છે ભયનો, ડરનો. હા, ડર જે છે ને એ આખી જ દુનિયા પર શાસન એના દ્વારા થાય છે. એ ભય જે છે એ રાજકીય હોય, ધાર્મિક હોય, કે પછી સામાજિક હોય કે આર્થિક હોય. આ ડર ફેલાવીને જે છે એ બહુ મોટું શાસન ચાલે છે. અને એનું હું તો ત્યાં સુધી કહું મિત્રો, શાસ્ત્ર ત્યાં સુધી કહે છે, દર્શન ત્યાં સુધી કહે છે કે આપણી ઉત્પત્તિ પણ ભયથી જ થયેલી છે. આપણી સામાજિક રચના પણ ભયને નિવારવા માટે થઈ, ડરને દૂર કરવા માટે થઈ છે. મનુષ્ય સામાજિક પ્રાણી છે, ભેગો રહે છે, ભાઈઓ ભેગા રહે છે, એનું કારણ પણ અંદરથી ક્યાંક ને ક્યાંક તો ડર જ છે. પરંતુ ડરને નિવારવા માટે જો કોઈ સર્વ ડરને જો હરનારું કોઈ એક શસ્ત્ર હોય તો એ જ્ઞાન છે, સાચું જ્ઞાન. અને એટલે આપણે જ્ઞાનની વાતો કરીએ છીએ. વેદમાં જે છે એ તમને જ્ઞાન પીરસનારી વાતો છે. કારણ કે યોગ્ય પ્રમાણમાં જ્ઞાન પ્રાપ્ત થવાથી જ્ઞાન કહેવાય છે કે ભય હરણાનામ શ્રેષ્ઠમ જ્ઞાનમ. બરાબર? તો એ જ્ઞાન આપણે મેળવીને આપણે સૃષ્ટિ વિશે, આપણી ઉત્પત્તિ વિશે, આપણા સંગઠન વિશે, આપણે શું જોઈએ છે, આપણે શું નુકસાન કરે છે, આપણે કેવી રીતે વિકાસ કરી શકીએ, આપણા આત્મા, મન, ઇન્દ્રિય કેવી રીતે સ્વસ્થ રહી શકે, આપણે પોતે કેવી રીતે નિરોગી રહી શકીએ, આ બધું જ જે છે એ જ્ઞાનથી દૂર કરી શકાય છે. શરીરરૂપના પણ ભયો છે, આપણા મનને ઘણા બધા ભય છે, તો એનાથી પણ જે છે એ જ્ઞાનથી, સત્ય જ્ઞાન થવાથી. શાસ્ત્રમાં આપણા દર્શનમાં બહુ સરસ મજાનો સાંખ્ય દર્શનની અંદર છે, વૈશેષિક છે, ન્યાયમાં ખાસ કરીને પ્રમાણોનું મહત્વ છે. આપણે ત્યાં પ્રશ્નો પૂછવાની એક પરંપરા છે. જિજ્ઞાસુ, આપણી જે જિજ્ઞાસા જે છે એ આપણે પ્રશ્ન પૂછવા પ્રેરિત કરે છે. અને પ્રશ્ન પૂછીએ છીએ ત્યાંથી આપણે જ્ઞાન મેળવીએ છીએ, પ્રશ્નોનો જવાબ મેળવીએ છીએ. આપણે મૂંગા નથી રહેતા. આપણા વેદોએ, આપણા ઉપનિષદની અંદર તો આખી પ્રશ્નની જ વાત છે કે શિષ્ય ગુરુને પાસે બેસીને પ્રશ્ન પૂછીને જવાબ મેળવે છે, જ્ઞાનની મેળવે છે. અને જે છે એ જ્ઞાન દ્વારા જે છે એ પોતે સમ્યક બુદ્ધિ પ્રાપ્ત કરીને સારા નરસાનું કેળવણી લઈને એ જે છે પોતાના જીવનને સુંદર બનાવી શકે છે. એટલે આપણી સમક્ષ આ બધી જ્ઞાનની વાતો જે છે, જે સાચી વાતો છે, જે આપણા અંતરચક્ષુને ઉઘાડનારી જે વાતો છે, એ વાતો લઈને આપણે તમારી સમક્ષ આવીએ છીએ. અને આ બધી વાતો જે છે એ આપણા જીવનમાં કેવી રીતે નિખાર લાવી શકીએ, આપણા જીવનને કેવી રીતે આપણે સુંદર બનાવી શકીએ, ભયરહિત બનાવી શકીએ. કારણ કે ભયનું તો એટલું બધું સામ્રાજ્ય છે કે ઘણા બધા રોગો પણ ભયથી થાય છે. આ સિઝન અંદર મંદાગ્નિ જે છે એમાં પણ ભય છે કે ભયથી થતા અતિસાર, ઝાડા પણ ઘણીવાર માણસોને ભયથી થઈ જાય છે. તો આવા ભયને નિવારવા માટે થઈ અને જ્ઞાન ખૂબ જરૂરી છે. અને જ્ઞાન જે છે એ આપણા શાસ્ત્રોમાંથી, આપણા દર્શનોમાંથી ભરપૂર મળે છે મિત્રો. ઋષિમુનિઓએ આપણા માટે અથાગ મહેનત કરી છે અને એમના પ્રલોભે આપણને જ્ઞાન સતત મળતું રહે છે. અને અમારી જેવા નિમિત્ત માત્ર બનીને આ જ્ઞાન તમને પીરસવાની કોશિશ કરે છે. તો લેતા રહેજો, સ્વસ્થ રહેજો, મસ્ત રહેજો. થેન્ક યુ.